આ જગતના જીવો બધા સુખી થવા માટે પ્રયત્ન કરે છે, છતાં એને દુઃખ જ કેમ મળે છે? આ મારા તમારા માટે પ્રશ્ન પૂછ્યો છે. જગતના લોકો સુખી થવા માટે, સુખ મેળવવા માટે દિન રાત પ્રયત્ન કરે છે, છતાંય એને આખરે દુઃખ જ કેમ મળે છે? ત્યારે કહે, સંસારને પામવા માટે લોકો રાત દિવસ મહેનત કરે છે, પણ સંસાર જેણે બનાવ્યો છે એવા સર્જનહાર માટે માણસ એક ઘડી પણ કાઢતો નથી ને, એટલા માટે દુઃખી થાય છે. તો બોલે સાચું સુખ શેમાં છે? જો સુખ પાયો राम भजन में वो सुख नाही अमीरी में, मन लाग्यो मेरो यार फकीरी 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 में. જેણે આ જગત બનાવ્યું છે ને એને પામી લેવામાં છે. જગતને પામવામાં સુખ નથી. અને સુખ એટલે મેં ગઈકાલે પણ કહેલું, સુખની વ્યાખ્યા આપણે બહુ છીછરી કરી નાખી. આપણે તો કેવું છે, બસ થોડું આપણને મનગમતું મળી ગયું એટલે આમ ખુશ ખુશ. ના, સુખની વ્યાખ્યા તો બહુ જુદી છે. કદાચ તમારા પાસે પૈસા હોય ને તો તમે સગવડતા મેળવી શકો. સુખ તો મનથી મળે. ઘણીવાર ઘણી બધી સુવિધા હોય, બેડ સરસ મજાનો હોય, પણ ઊંઘ ખરીદી ન શકાય. એ તો મનથી શાંતિ હોય ને તો ઊંઘ આવે. સરસ મજાની સોનાની થાળી હોય, એમાં લાડુ હોય, પૂરી હોય, પાપડ હોય, મનગમતા વ્યંજનો હોય, પણ શરીર સારું હોય ને તો ભોગવી શકાય, નહીં તો એ નથી ભોગવી શકાતું. ચાંદીની થાળી હોય ને એમાં ખાખરો હોય, ભાગ્યમાં હોય તો ભોગવી શકાય. એટલે પૈસાથી માત્ર ને માત્ર સગવડતા પ્રાપ્ત કરી શકાય. સુખ તો અંદરથી આવે. ઇફ યુ હેવ lots of money, so you can buy luxurious car, luxurious house and many more facilities, but you cannot buy the happiness. If you want to get the happiness, come and surrender your whole life to the God. You will get everlasting happiness. તમારા પાસે પૈસા છે તો તમે કદાચ જગતના સુખ ની સગવડતાઓ કદાચ તમે પામી શકશો, પણ તમારે જો એવરલાસ્ટિંગ હેપીનેસ એટલે કે શાશ્વત સુખ જો પામવું હોય ને તો પછી મારા ભગવાનના શ્રી ચરણોમાં આવવું પડે, તો શાશ્વત સુખ મળે. એમને શાશ્વત સુખ નથી મળતું ભાઈ બહેનો.